હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ MBBSની જે દરેક 21 કોલેજ છે એનું આપણે કટ ઓફ જોવાના છીએ કે રીનીટના પરિણામ બાદ અહીંયા તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. તો આજે એનો ભાગ 1 છે. તો જે ટોટલ 21 કોલેજ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. આજે 7 કોલેજની વાત કરીશું, કાલે આપણે 7 કોલેજની વાત કરીશું અને ત્રીજા દિવસે આપણે 7 કોલેજની વાત કરીશું. એમાં આપણે દરેક 21 પ્રાઇવેટ કોલેજને આપણે કટ ઓફ આપીશું કે તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આપણે જે લાસ્ટ યરના માર્ક્સ છે એમાં જે પહેલી 7 કોલેજ છે એમાં 25 માર્ક્સનો વધારો થઈ શકે છે. પછી જે બીજા નંબરની 7 કોલેજ છે એમાં 20 માર્ક્સનો વધારો થઈ શકે છે અને જે ત્રીજા નંબરની 7 કોલેજ છે એમાં 15 માર્ક્સનો વધારો થઈ શકે છે. હવે તમે કહી શકો આમાં કયા પ્રકારનું એનાલિસિસ છે? તો જે પહેલી 7 કોલેજ છે, આમ તો જે કટ ઓફ છે એ સરકારી કોલેજમાં 35 માર્ક્સ ઊંચું છે, GMERSમાં 30 માર્ક્સ આસપાસ ઊંચું છે અને પ્રાઇવેટમાં બી 30 માર્ક્સ ઊંચું છે. પણ જે સ્ટાર્ટિંગની 7 કોલેજ છે એમાં દરેક કોલેજમાં જે 1 લાખનો વધારો છે અને વિદ્યાર્થીઓ એવું ઈચ્છે છે કે આપણે એક યર ડ્રોપ કરીશું તો આપણે અહીંયા GMERS અથવા સરકારીમાં એડમિશન લઈ લઈશું. તો એમાં જે છે માત્ર અહીંયા ફી વધારો છે એ 5 માર્ક્સનો ફરક પડશે. પણ જે વચ્ચેની 7 કોલેજ છે એમાં ફી અને સીટ વધારાનો પણ ફરક પડશે અને નીચેની કોલેજમાં પણ અહીંયા ફી વધારો અને સીટ વધારાનો અહીંયા ફરક પડશે. એટલે અહીંયા નીચેની કોલેજમાં સારો એવો બેનિફિટ થઈ શકે છે જેને એડમિશન લેવાનું એમના માટે. એટલે કે જે બોર્ડર પર વિદ્યાર્થીઓ હોય એમને અહીંયા 15 માર્ક્સનો બેનિફિટ થશે અને જો હજુ પણ સારી 300 સીટ નવી આવશે તો આમાં પણ અહીંયા જે 15 માર્ક્સ છે એમાં અહીંયા 10 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પણ એ સારી 300 સીટની ઓફિશિયલી NMC મંજૂરી આપે ત્યારે આપણને ખ્યાલ આવશે. પણ 300 સીટની મંજૂરી આપી દીધી છે અને દરેક કોલેજમાં અહીંયા 1 લાખનો અહીંયા ફીનો વધારો છે. એટલે જે કટ ઓફ છે એ અહીંયા 10 + 5 એટલે કે 15 માર્ક્સ અહીંયા વધારે ઉપર નહીં જાય. આપણે જે 30 માર્ક્સ ધારતા હતા એની જગ્યાએ માત્ર અહીંયા 15 માર્ક્સ ઊંચું જશે. એટલે આજની દરેક કોલેજ છે 7 કોલેજ, આજનો જે વિડીયો છે એમાં 25 માર્ક્સ, નેક્સ્ટ વિડીયો આવશે એમાં 20 માર્ક્સ અને પછીની કોલેજમાં આપણે 15 માર્ક્સ કટ ઓફ ઊંચું ગણીશું. એના આધારે અહીંયા આપણે કટ ઓફ બનાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. એની પહેલાં જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો Facebook પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. આ ચેનલમાં તમને સંપૂર્ણ અહીંયા મેડિકલ એડમિશન પ્રક્રિયાની દરેક પ્રકારની જાણકારી આપવામાં આવશે. તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલી કોલેજ છે જેનું નામ છે NHL, જે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. જેમાં અહીંયા તમે 2024માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું એ તમે અહીંયા જોઈ શકો છો. પછી અહીંયા 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું તમે જોઈ શકો છો. અને પ્રાઇવેટમાં દરેક કોલેજમાં મોટાભાગમાં અહીંયા તમારે ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો હશે. કેમ કે અહીંયા દર વર્ષે લાસ્ટ 3 યરથી જે છે અહીંયા જે છે 1 લાખનો અહીંયા વધારો થઈ રહ્યો. તમે જોશો જેમ કે ઓપન કેટેગરીમાં અહીંયા 58,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો અહીંયા 66,000 રેન્ક પર ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો અહીંયા 2024માં જોઈ શકો છો EWSમાં 68,000, તો અહીંયા 71,000. એટલે કે દરેકમાં અહીંયા છે એ ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો થાય છે. એટલે વિદ્યાર્થીઓ આનું જે કટ ઓફ છે, આમ જે આપણે ઓલ ઇન્ડિયા રેન્કના આધારે કમ્પેર કરીએ એના કરતાં પણ જે આપણું કટ ઓફ છે એ 5 માર્ક્સ નીચે હોવાની સંભાવના છે જે સ્ટાર્ટિંગની 7 કોલેજ છે એના માટે. એટલે આપણે અહીંયા જે 30 માર્ક્સની જગ્યાએ અહીંયા 25 માર્ક્સનો વધારો કર્યો છે. હવે અહીંયા તમને થોડું ગીત લાગતું હશે. જેમ કે અહીંયા ઓપનમાં તો 3 પ્રકારના કટ ઓફ દેખાય છે. જેમ કે 488 છે, 426 છે અને 493 છે. તો આ દરેક શું છે અહીંયા? તો હું તમને સિમ્પલી સમજાવવાનો પ્રયત્ન કરું. જેમ કે ઓપન કેટેગરીમાં અહીંયા ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ 488 હતું. એટલે કે ત્રીજા રાઉન્ડમાં દરેક સીટ અહીંયા ભરાઈ ગઈ હતી. પણ જે છે એક સીટ જે છે એ ચોથા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટાની ખાલી રહી અને સીટને કોલેજ અને જે છે એડમિશન કમિટી ખાલી રાખવા માગતી હતી. પણ કેટલાક વિદ્યાર્થી અને વાલી હાઈકોર્ટમાં ગયા અને પછી એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી. પણ એ સીટમાં કોઈ પણ નવું રજિસ્ટ્રેશનના આધારે અહીંયા ચોઇસ ફિલિંગ નહોતું કરવામાં આવ્યું. જેને ચોથા રાઉન્ડમાં 3 લાખ રૂપિયા ડિપોઝિટ ભરીને અહીંયા ભાગ લીધો હતો એમને ડાયરેક્ટ 5મા રાઉન્ડમાં એ ચોઇસ ફિલિંગના આધારે એડમિશન આપવામાં આવ્યું. તો જે 488 હતું કટ ઓફ એ 426 જતો રહ્યો. પણ આપણે જે રિયલ કટ ઓફ છે એની 488 માર્ક્સ ગણીશું. હવે 493 શું છે? તો અહીંયા લોકલ કોટાનો કટ ઓફ છે. જે અમદાવાદના પ્રોપર વિદ્યાર્થીઓ જે પહેલેથી અમદાવાદમાં રહેતા હોય એમને અહીંયા લોકલ કોટાનો લાભ મળી શકે છે. તો તમે એના ચેનલમાં જઈ અને લોકલ કોટાનું સર્ટિફિકેટ કરાવી શકો છો. પણ ઓપન કેટેગરીમાં લોકલ કોટાનો લાભ નથી. જેમ કે જે ગુજરાતના દરેક વિદ્યાર્થી એડમિશન લે છે એનું કટ ઓફ 488 હતું અને લોકલ કોટાનો 493, એટલે કે 5 માર્ક્સ વધારે હતું. સ્મીમરમાં પણ સેમ જ છે. ઓપન કેટેગરી સિવાય બાકીની કેટેગરીમાં અહીંયા લાભ મળી શકે છે. જેમ કે EWSમાં ગવર્મેન્ટ કોટાનું 481 હતું અને લોકલ કોટાનું 477 હતું. એટલે કે અહીંયા 4 માર્ક્સનો બેનિફિટ છે. પછી OBCમાં અહીંયા 14 માર્ક્સનો બેનિફિટ છે, SCમાં 9 માર્ક્સનો
અને અહીંયા એસટીમાં તો સૌથી વધારે અહીંયા 74 માર્ક્સનો બેનિફિટ છે. ગવર્મેન્ટ કોટાનું 304 અને લોકલ કોટાનું અહીંયા 230 માર્ક્સ હતું. એટલે કે લોકલ કોટાનો ફાયદો ઓપન સિવાયની બાકીની કેટેગરીમાં થઈ શકે છે. અને અહીંયા જે સાઈડમાં જે કટ ઓફ લખેલા છે રેડ પેનના, એ અહીંયા તમને 2026માં એટલા માર્ક્સમાં એડમિશન મળી શકે છે. જેમ કે ઓપનમાં જે આપણે અહીંયા જે કટ ઓફ છે અહીંયા ગવર્મેન્ટ કોટાના છે, લોકલ કોટાનું કોઈ પણ આપણે કટ ઓફ પ્રેડિક્ટ કરી શકતા નથી. તો ઓપન કેટેગરીમાં 510 થી 520 માર્ક્સ, પછી ઈડબ્લ્યુએસમાં 505 થી 515 માર્ક્સ, પછી ઓબીસીમાં અહીંયા 500 થી 505 માર્ક્સ. થોડું અહીંયા એનએચઆરમાં થોડું ગીચ લખેલું છે, કદાચ તમને થોડી તકલીફ પડી શકે છે, પણ મેં અહીંયા સંપૂર્ણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પછી એસસીમાં અહીંયા 475 થી 485 માર્ક્સ, પછી એસટીમાં 325 થી 335 માર્ક્સ. અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં સૌથી વધારે ફી અહીંયા એનએચએલમાં અને નરેન્દ્ર મોદીમાં છે. નરેન્દ્ર મોદીમાં સૌથી વધારે છે અહીંયા 28,85,000 અને અહીંયા એનએચએલમાં છે 28,70,000. તો ગયા વર્ષે પણ એક સીટ ખાલી રહી હતી. તો આ વર્ષે પણ જે પણ વિદ્યાર્થીને અહીંયા ક્વોલિફાઈ માર્ક્સ હોય, જેમ કે ઓપનમાં 213 અને બાકીની કેટેગરીમાં 177 માર્ક્સ, તો તમને આટલા માર્ક્સ અહીંયા તમારા બજેટના આધારે જે છે એનએચએલમાં એડમિશન મળી જશે. પણ તમારા બજેટ અહીંયા તમારું વધી જશે 1,30,00,000 ઉપર તમારું બજેટ થઈ જશે 1,30,00,000. પછી આપણે આગળની કોલેજનો કટઓફ જોઈએ તો અહીંયા જીસીએસ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. તો તમે અહીંયા 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો. તો દરેકમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કમાં વધારો જશે, કેમ કે દરેક વર્ષે 1 લાખનો ફીનો અહીંયા વધારો થઈ રહ્યો છે લાસ્ટ 3 યરથી. જેમ કે તમે ઓપનમાં જોઈ શકો છો 77,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો અહીંયા 25માં 83,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી તમે 24માં જુઓ ઈડબ્લ્યુએસમાં 83,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો અહીંયા 96,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે. એટલે કે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો થઈ રહ્યો છે. એટલે કે જે આપણે 30 માર્ક્સ કટ ઓફ ઊંચું છે એને અહીંયા માત્ર આપણે 25 માર્ક્સ ઊંચું માનીને ચાલીએ છીએ સ્ટાર્ટિંગની 7 કોલેજમાં. બાકીની 7 કોલેજમાં 20 અને એના પછીની 7 કોલેજમાં આપણે 15 માર્ક્સ, કેમ કે 300 સીટનો વધારો થયો છે. તો આપણે અહીંયા જીસીએસમાં કટ ઓફ જોઈએ તો જે ઓપન કેટેગરીમાં છે એ 500 થી 510 માર્ક્સ રહી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 490 થી 510 માર્ક્સ, ઓબીસીમાં અહીંયા 485 થી 495 માર્ક્સ, એસીમાં અહીંયા 455 થી 460 માર્ક્સ અને એસટીમાં અહીંયા 300 થી 320 માર્ક્સ. હવે તમારું જે મેનેજમેન્ટ કોટાનું સૌથી વધારે કટ ઓફ છે એ એનએચએલમાં રહેશે. માત્ર એક જ કોલેજમાં તમારું મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ અહીંયા 400+ રહેવાની સંભાવના છે. જે પણ વિદ્યાર્થી અહીંયા ગવર્મેન્ટ કોટામાં બોર્ડર પર એડમિશન નહીં મળે એ મોટાભાગના દરેક વિદ્યાર્થી અહીંયા જીસીએસમાં એડમિશન લેશે. કેમ અહીંયા જીસીએસ અહીંયા કદાચ હું એનએચએલ બોલ્યો હતો. જીસીએસમાં એટલા માટે રહેશે કે દરેકની પ્રાયોરિટી હોય છે કે ટોપ 3 કોલેજમાં અમને એડમિશન મળી જાય, એનએચએલ, જીસીએસ અને નરેન્દ્ર મોદી. પણ જે બાકીની 2 કોલેજમાં એમાં ફીનો બહુ વધારો છે, 28 લાખ ઉપર ફી છે અને જીસીએસની ફી અહીંયા 20 લાખ ને 46,000 છે. એટલે પેલી બંને કોલેજમાં બજેટ વધી જાય છે. એટલે વિદ્યાર્થીઓ પછી જીસીએસમાં અમદાવાદના વિદ્યાર્થીઓ એડમિશન માગતા હોય છે. એટલે સૌથી વધારે જે છે નૂતનનું 350+ રહી શકે, સૌથી ઓછી ફી છે છતાં પણ અહીંયા જીસીએસનું 400+ રહેવાની સંભાવના છે. લાસ્ટ યર પણ અહીંયા 409 માર્ક્સ હતું. તો તમે અહીંયા જોઈ શકો છો, સંપૂર્ણ તમને આઈડિયા આવી જશે. અને અહીંયા જીસીએસમાં કેમ 2 પ્રકારના કટ ઓફ લખેલા છે. તો જે આ સીટ છે અહીંયા ચોથામાં ભરાઈ હતી, એટલે જે વિદ્યાર્થીઓ 3 લાખ ડિપોઝિટ ભરીને ભાગ લે છે એટલે એનો કટ ઓફ અહીંયા નીચું ગયું હતું. પણ આપણે રિયલ કટ ઓફ અહીંયા 476 ગણીશું. તો આપણે આગળ વધીએ તો જે વિદ્યાર્થીઓ હજુ સુધી અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. ટ્રેન યોર બ્રેન 279 ખાસ તમારે ફોલો કરી લેવાનું છે, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. આપણે આગળ વધીએ 3જા નંબરની કોલેજ જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો એમાં અહીંયા તમે ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કે અહીંયા 2024માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025ના ઓલ ઇન્ડિયા રેન્ક જોઈ શકો છો કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અને તમે જોશો દરેક કોલેજમાં તમને આગળની બંને કોલેજમાં સમજાય એવી રીતે અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે. તમે જોશો જેમ કે ઓપન કેટેગરીમાં 2024માં 79,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો 2025માં અહીંયા 89,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. એટલે કે 10,000 રેન્કનો અહીંયા વધારો છે, કેમ કે અહીંયા ફીનો વધારો થાય છે એટલા માટે. પછી ઈડબ્લ્યુએસમાં અહીંયા 86,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો તમે અહીંયા જુઓ કે 98,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે. એટલે જે આપણે આગળ વાત કરી રીતે કે અહીંયા આમ 30 માર્ક્સ ઊંચું છે, પણ આપણે અહીંયા 25 માર્ક્સ માનીને ચાલીશું. તો આ જે પણ માર્ક્સ છે એમાં તમારા 25 માર્ક્સની વધારે માર્ક્સ હોય, જેમ કે 471 છે, તો એમાં તમે 25 એડ કરો અને એના કરતાં તમારે વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને 100% કોલેજમાં એડમિશન મળી જશે. તો આપણે અહીંયા કટ ઓફ જોઈએ. હવે તમને ફરીથી અહીંયા 401 માર્ક્સ કેમ છે તો એનએચએલ અને નરેન્દ્ર મોદીમાં એક સીટ મેનેજમેન્ટ કોટામાં ખાલી રહી હતી. પછી એ સીટને અહીંયા ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી, એટલા માટે અહીંયા કટ ઓફ 401 માર્ક્સ છે. એ તમને સંપૂર્ણ આઈડિયા આવી ગયો છે. હવે તો આપણે અહીંયા જોઈએ કે નરેન્દ્ર મોદીમાં કેટલું કટ ઓફ રહી શકે છે. તો ઓપન કેટેગરીમાં 495 થી 505 માર્ક્સ, ઈડબ્લ્યુએસમાં 490 થી 500 માર્ક્સ, એસસીબીસી ઓબીસીમાં અહીંયા 480 થી 490 માર્ક્સ, એસસીમાં 455 થી 465 માર્ક્સ, પછી એસટીમાં અહીંયા 320 થી 330 માર્ક્સ અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમારી જે પણ કેટેગરીના ક્વોલિફાઈંગ માર્ક્સ છે 213 અને 177 એટલા માર્ક્સ પર તમને એડમિશન મળી જશે. કેમ કે સૌથી વધારે ફી અહીંયા દરેક 21 પ્રાઇવેટ કોલેજમાં નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની ફી છે
28,85,000 આ માત્ર અહીંયા એક વર્ષની ફી છે, ગુણ્યા 7,000 તમે કરશો તો 1,30,00,000 ઉપર તમારું અહીંયા બજેટ થઈ જશે. અને હોસ્ટેલને તમે બધું ગણો છો તો તમારું 1,38,00,000 બજેટ થઈ જશે. આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો છે, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો કે MBBSમાં તમારો કેટલો અહીંયા ખર્ચો થઈ શકે છે. તમે ચેનલ પર વિડીયો ઓલરેડી મળી જશે. તો આપણે આગળ વધીએ. એની પહેલાં તમે જો NEET 2024ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે NEET 2026નું રિઝલ્ટ હવે હશે તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયા ફી ભરીને એમને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS ડેન્ટલ, BAMS અને BHMS. આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈને પિન પરચેસથી લઈ જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધી તેની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય એનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગમાં વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક અપડેટ, દરેક નિયમ જે પણ હશે તમને અપડેટ મળતી રહેશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને, મેસેજ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે એકમાત્ર નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફી છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટે અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આપણે આગળ વાત કરીએ એવી રીતે મેડિકલના 4 કોર્સમાં ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને 2025માં પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જોઈએ અને આગળની કોલેજો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો ચોથા નંબરની કોલેજ, જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત, જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં સ્મીમરની કોલેજ કહીએ છીએ. તો તમે અહીંયા 2024માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 2025માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો અહીંયા પણ NHLની જેમ જે સુરતના વિદ્યાર્થીઓ હોય એમને અહીંયા સ્મીમર સુરતમાં લોકલ કોટામાં અહીંયા એડમિશન આપવામાં આવે છે. તો ઓપન કેટેગરીમાં જે ગવર્મેન્ટ કોટા છે એના કરતાં બી લોકલ કોટાનો 7 માર્ક્સ કટ ઓફ ઊંચું હતું. એટલે કે ઓપન કેટેગરીમાં કોઈ પણ પ્રકારનો ફાયદો નથી. પણ બાકીની જે કેટેગરી છે EWS, OBC, SC અને STમાં તમને ફાયદો થઈ શકે છે. પણ EWSમાં પણ ગયા વર્ષે કોઈ પણ પ્રકારનો ફાયદો નહોતો, છતાં બી EWSવાળા વિદ્યાર્થી લોકલ કોટાનો સર્ટિફિકેટ કઢાવી શકે છે. અને ઓપનવાળા નથી ફાયદો છતાં પણ એમને અહીંયા સેફટી માટે તમારે કઢાવી દેવાનું છે, તમને કોઈ ફાયદો થઈ જાય. આમ તો હું જ્યારે બી કાઉન્સેલિંગ કરું છું 4-5 વર્ષથી, મને ખ્યાલ છે કે ઓપન કેટેગરીમાં લોકલ કોટાનો કોઈ પણ ફાયદો થતો નથી. એમને કોઈ પણ સર્ટિફિકેટ કઢાવવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ હતું 466 અને લોકલ કોટાનો 469. તો લોકલ કોટાનો ફાયદો શું થાય? ગુજરાતમાં તમે ક્યાંથી પણ હોય તો તમને 466 માર્ક્સ પર એડમિશન મળતું હોય અને તમે સુરતનું લોકલ કોટાનો સર્ટિફિકેટ કઢાવશો તો અહીંયા તમને 469 માર્ક્સ પર એડમિશન મળે છે. તો આ તો ઉપરથી તમારું નુકસાન થયા જેવું છે. એટલે ખાસ ઓપન કેટેગરી ઘણા વિદ્યાર્થીઓ કોઈ પણ લોકલ કોટાનો સર્ટિફિકેટ કઢાવવાની કોઈ જરૂર નથી. પછી આપણે આગળ જોઈએ કે જે OBC છે એમાં 8 માર્ક્સનો ફાયદો થઈ શકે છે, કેમ કે ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ 453 હતું અને લોકલ કોટાનું અહીંયા 445 હતું. એટલે કે 8 માર્ક્સનો ફાયદો. પછી SCમાં 7 માર્ક્સનો ફાયદો અને સૌથી વધારે ફાયદો આપણે NHLમાં પણ જોયો હતો કે STમાં 74 માર્ક્સનો ફાયદો હતો અને અહીંયા 33 માર્ક્સનો ફાયદો છે. એટલે તમારે ખાસ SC, ST, OBC અને EWSના વિદ્યાર્થીઓ તો લોકલ કોટાના સર્ટિફિકેટ કઢાવી લેવાનું છે, કેમ કે અહીંયા તમને ફાયદો થઈ શકે છે. પછી આપણે અહીંયા કટ ઓફ જોઈએ તો જે ઓપન કેટેગરી છે એમાં અહીંયા સ્મીમરમાં 495થી 505 માર્ક્સ રહી શકે છે. પછી EWSમાં 490થી 500 માર્ક્સ. પછી SCBC OBCમાં અહીંયા 475થી અહીંયા 485 માર્ક્સ. પછી જે છે SC કેટેગરીમાં અહીંયા 450થી 460 માર્ક્સ અને STમાં અહીંયા 320થી 330 માર્ક્સ રહી શકે છે. અને આમ તો મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ પ્રેડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, છતાં બી ફીના
આધારે અને લાસ્ટ યરના જે કટ ઓફના આધારે મેં અહીંયા કટ ઓફ પ્રિડિક્શન કરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. પણ મેનેજમેન્ટ કોટામાં જે બધું જ કટ ઓફ છે એ બધું અહીંયા છે ને આધાર પર છે બજેટ પર, કે કયા વાલીનું બજેટ અહીંયા 1 કરોડ આસપાસ છે. તો અહીંયા જે મેનેજમેન્ટ કોટાનો કટ ઓફ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે. બાકીની કેટેગરીમાં જેમ કે કહીએ કે આમાં 490 થી 500 માર્ક્સ રહેશે તો કદાચ 5 થી 10 માર્ક્સનો ડિફરન્સ આવે, વધારે એમાં ડિફરન્સ આવે નહીં. પણ મેનેજમેન્ટ કોટામાં જે આપણે કટ ઓફ હોય એના કરતાં તમારે 20-30 માર્ક્સનો, કોઈ વાર તો 50 માર્ક્સનો પણ ડિફરન્સ આવી શકે છે. એમાં 50 માર્ક્સનો વધારો પણ થાય અને 50 માર્ક્સનો ઘટાડો પણ થાય. એમ બધું એમાં બજેટ પર ડિપેન્ડ કરે છે, કયા વાલીનું બજેટ અહીંયા 1 કરોડ પ્લસ છે. છતાં પણ મેં અહીંયા પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે સ્મીમર સુરતમાં અહીંયા તમારે 220 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને એડમિશન મળી જશે. પછી આપણે આગળ જોઈએ, જેમ કે શિયુષા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર જે 5મા નંબરની કોલેજ છે, એમાં તમે 2024માં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો કે તમારી કેટેગરીમાં. પછી આપણે 2025માં જોઈએ તો કે તમારી કેટેગરીમાં શિયુષા સુરેન્દ્રનગરમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. આગળ આપણે 2-3 કોલેજમાં જોયું એવી રીતે દરેક કેટેગરીમાં અહીંયા 2024 કરતાં 2025માં ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે, દર વર્ષે વધારો થાય છે, કેમ કે અહીંયા ફીનો વધારો થાય છે એટલા માટે. આમ તો જે કટ ઓફ છે એ 23 માર્ક્સ ઊંચું છે, પણ સ્ટાર્ટિંગ 7 કોલેજમાં આપણે અહીંયા કટ ઓફને 25 માર્ક્સ ઊંચું માનીશું. પછી જે કાલે વિડીયો આવશે એ 7 કોલેજમાં અહીંયા આપણે કટ ઓફને 20 માર્ક્સ ઊંચું માનીશું. અને જે છેલ્લી 7 કોલેજ છે એમાં આપણે કટ ઓફને અહીંયા 15 માર્ક્સ ઊંચું માનીશું, કેમ કે અહીંયા 390 સીટનો વધારો થયો છે અને દરેક કોલેજમાં 1-1 લાખ ફીનો વધારો થયો છે. એટલે છેલ્લી 7 કોલેજમાં અહીંયા તમારો 15 માર્ક્સ માત્ર કટ ઓફ ઊંચું જશે. અને હજુ જો તમારી નવી 700 સીટ આવવાની છે એ આવી જાય છે તો આ કટ ઓફ 15 માર્ક્સ છે એમાં પણ અહીંયા 10 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. એટલે આપણે જોઈએ છે કે શું થાય છે આગળ. આપણે તમને અહીંયા જે બોર્ડર પર વાળા વિદ્યાર્થીઓને અહીંયા ફાયદો થઈ શકે છે. તો ચાલો આપણે આજના વિડીયોની વાત કરીએ. તો જે આપણી કોલેજ હતી કે અહીંયા શિયુષા સુરેન્દ્રનગર, તેમાં શું કટ ઓફ રહી શકે છે. તો ઓપન કેટેગરીમાં 490 થી 500 માર્ક્સ, ઈડબ્લ્યુએસમાં 480 થી 490 માર્ક્સ, ઓબીસીમાં 475 થી 485 માર્ક્સ, એસસીમાં અહીંયા 445 થી 455 માર્ક્સ, એસટીમાં અહીંયા 300 થી 310 માર્ક્સ. મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, છતાં બી 230 કરતાં વધારે માર્ક્સ હોય એમને અહીંયા શિયુષા સુરેન્દ્રનગરમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. અને અહીંયા શિયુષામાં 2 પ્રકારના કટ ઓફ કેમ છે, 402 માર્ક્સ શું છે તો એ એક સીટ છે એનું એડમિશન અહીંયા 74માં થયું હતું, એટલા માટે અહીંયા 402 માર્ક્સ કટ ઓફ છે. એ વિદ્યાર્થીઓ જે પણ 3 લાખ વિદ્યાર્થી 3 લાખ ડિપોઝિટ ભરી અને જે ભાગ લેતા હોય છે 74માં એમાં કટ ઓફ ઓછું રહે છે. એટલે કદાચ 1-2 સીટ ખાલી હોય તો તમારે 100% અહીંયા 74માં ભાગ લેવાનો છે, કેમ કે તમને ઘણો બધો અહીંયા બેનિફિટ થઈ શકે છે. તમારું કટ ઓફ અહીંયા 50 થી 60 માર્ક નીચું આવી શકે છે, એ તમે અહીંયા જોઈ શકો છો. તો ચાલો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો 6ઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે. તો તમે અહીંયા 2024માં તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું એ જોઈ શકો છો. પછી અહીંયા 2025માં જોઈ શકો છો દરેકમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કમાં વધારો છે, એટલે તમને ફાયદો થઈ શકે છે. અને આ વર્ષે આમાં પણ હજુ વધારો થશે. તો આપણે ઓપન કેટેગરીનું કટ ઓફ જોઈએ તો બનાસમાં 480 થી 490 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં અહીંયા 460 થી 470 માર્ક્સ, પછી અહીંયા ઓબીસીમાં 460 થી 470 માર્ક્સ, પછી એસસીમાં અહીંયા 430 થી 440 માર્ક્સ, એસટીમાં અહીંયા 290 થી 300 માર્ક્સ. મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, છતાં પણ જેના 250 કરતાં વધારે માર્ક્સ હોય એમને અહીંયા બનાસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. પછી આપણે અહીંયા છેલ્લા નંબરની કોલેજનો કટ ઓફ જોઈએ. એની પહેલાં જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવશે, એટલે તમારી આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો 7મા નંબરની કોલેજ કિરણ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે. તો તમે અહીંયા 2024માં તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું એ જોઈ શકો છો. પછી અહીંયા 2025માં જોઈ શકો છો દરેક કેટેગરીમાં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો છે. તો આ વર્ષે પણ આના કરતાં અહીંયા પણ વધારે ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળશે. તો આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જે અહીંયા કિરણ સુરતમાં 475 થી 485 માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે. ઈડબ્લ્યુએસમાં 470 થી 480 માર્ક્સ, ઓબીસીમાં અહીંયા 455 થી 465 માર્ક્સ, એસસીમાં અહીંયા 435 થી 445 માર્ક્સ, એસટીમાં અહીંયા 300 થી 310 માર્ક્સ. અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમારા 320 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને કિરણ સુરતમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ છે. તો બસ અહીંયા આપણો 7 કોલેજનો કટ ઓફનો વિડીયો પૂર્ણ થયો. આગળ આપણે કાલે બીજી 7 કોલેજ અને ત્રીજા દિવસે આપણે ત્રીજી 7 કોલેજનો વિડીયો લાવીશું, એટલે આપણે સંપૂર્ણ 21 કોલેજનો કટ ઓફ પૂર્ણ થાય. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.